તો અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે। તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં શિસ્ત અને સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયા છે, કારણ કે અહીં ફરીથી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। તો મળતી માહિતી મુજબ ગઈકાલે સવારે ધોરણ 7ના વર્ગમાં મોનિટર તરીકે ફરજ બજાવતા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે લાઇનમાં ઊભા રહેવાની બાબતે જૂની અદાવતને કારણે 3 વિદ્યાર્થીઓએ ભેગા મળીને મોનિટર સાથે મારપીટ કરી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે હુમલા દરમિયાન પતરી વડે તેને ઘસરકા કરવામાં આવ્યા, જેને કારણે મોનિટરના શર્ટના બટન પણ તૂટી ગયા હતા। તો ફરિયાદ મુજબ આરોપી વિદ્યાર્થીઓએ મોનિટરને ધક્કો મારીને માર માર્યો હતો। ત્યારે આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી ગઈ છે। આ મામલે 4 સગીર વિદ્યાર્થીઓ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે આ સ્કૂલમાં અગાઉ પણ વારંવાર મારામારીની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેને કારણે વાલીઓમાં ચિંતા વધી ગઈ છે। તો ફરિયાદ નોંધાયા બાદ શાળાના આચાર્ય રોબિન્સન ઉંદ્રીસી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે, જેને લઈને શાળા સંચાલનની જવાબદારી પર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। સરજી એક બનાવ બન્યો છે ખોખરાની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો કર્યો, શું વિગત? ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 7 ડે સ્કૂલ આવેલી છે ત્યાં આગળ ગઈકાલે એક વિદ્યાર્થીના પેરેન્ટ્સ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે, જે મુજબ પરમ દિવસે એક ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી છે એ જે મોનિટર હતો અને જ્યારે અન્ય વિદ્યાર્થીઓ લાઇનમાં જતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા। એ બાબતે એણે વિદ્યાર્થીઓને જણાવેલું હતું કે ભાઈ તમે લોકો લાઇનમાં ચાલો, જે બાબતનો ખાર રાખીને વિદ્યાર્થીએ છોકરાને ધમકી આપી હતી। તેમજ બીજા દિવસે એટલે કે ગઈકાલે જ્યારે વિદ્યાર્થી જે મોનિટર હતો એ વોશરૂમમાં ગયો તે દરમિયાન ત્યાં આગળ એ લોકોએ જઈને એની સાથે બોલાચાલી તેમજ મારામારી કરેલી હતી। જે બાબતે જે 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એના ફાધરે ગઈકાલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને જે 3 જુવેનાઇલ બાળકો છે કાયદાકીય સંરક્ષિત કિશોર એમની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। શેના વડે હુમલો કરવામાં આવ્યો છે? એફઆઈઆરમાં ઉલ્લેખ શું છે? હાલમાં જે વિદ્યાર્થીના પેરેન્ટ્સે ફરિયાદ આપી છે, ફરિયાદ મુજબ એ લોકોએ ત્યાં આગળ એની જોડે મારામારી કરેલી તેમજ એના શર્ટના બટન બ્લેડથી કટ કરેલા હતા એવું એમને ફરિયાદમાં લખાયું। તો કાં તો ફરિયાદી આ વાત કહી રહ્યા છે કે સ્કૂલ છુપાવી રહી છે, તપાસમાં કઈ દિશામાં તપાસ? હાલમાં જે ફરિયાદીએ જણાવેલ છે કે એના દીકરાના શર્ટના બટન છે બ્લેડથી કાપેલા છે। જે શર્ટ હતો જેના બટન તૂટેલા છે, શર્ટ અમે કબજે કરેલો છે અને આ શર્ટ બાબતે અમે આગળની તપાસ કરીશું કે ભાઈ આના ઉપર કોઈ બ્લેડના નિશાન એવા કે બ્લેડના મારસ કે બ્લેડની ઇન્જરી કઈ જોવા મળે છે કે કેમ। જે વિદ્યાર્થીનો શર્ટ તૂટેલો તો શર્ટ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે। જે શર્ટ છે જે અમે કબજે કરેલો છે એમાં જે શર્ટના બટન તૂટેલા છે, પણ આ બાબતે અમે જે નિષ્ણાતનો અભિપ્રાય લઈશું કે ભાઈ આમાં જે તૂટેલા છે એમાં કોઈ મતલબ ખાલી મારામારી એ દરમિયાન તૂટેલા છે કે ખરેખર બ્લેડનો ઉપયોગ થયેલો છે કે કેમ। આમાં સ્કૂલ દ્વારા અમારી જોડે કોઈ ફરિયાદ કરવામાં નથી આવેલી। અમે જે વિદ્યાર્થીના પેરેન્ટ્સ છે અમારી જોડે આવેલા હતા અને અમે આ બાબતે એની ફરિયાદ કરેલી છે અને અમે પણ સ્કૂલ જોડે રિપોર્ટ માંગેલો છે કે આ બાબતે તમને જાણ થતાં તમે કોઈ કાર્યવાહી કરેલી હતી કે કેમ। છતાં એ લોકોએ મામલો દબાવ્યો છે, સ્કૂલ કે સંચાલકો વિરુદ્ધ બેદરકારી અંગેની કોઈ કાર્યવાહી? અમે આ બાબતે અમારી ફરિયાદ થયા બાદ અમે સ્કૂલ જોડે રિપોર્ટ માંગેલો છે કે ભાઈ સ્કૂલને આ વસ્તુ ક્યારે ધ્યાનમાં આવી અને સ્કૂલને ધ્યાનમાં આવ્યા બાદ આ બાબતે સ્કૂલે કોઈ કાર્યવાહી કરેલી છે કે કેમ। એ બાબતે સ્કૂલનો અમારો જે સ્કૂલ રિપોર્ટ કરશે એ બાબતે અમે આગળ એની કાર્યવાહી કરીશું।